બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના છતરાલ ગામે ગટર લાઈન ઉભરાતા ગ્રામજનોમાં ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। છતરાલા ગામના રબારીવાસમાં ગટર લાઈન ઉભરાઈ જતા રસ્તા કાદવ કીચડથી ઉભરાઈ ગયા છે, જેનાથી સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ગામ લોકોએ જણાવ્યું હતું કે છેલ્લા 4 મહિનાથી ગટર લાઈન ઉભરાઈ જતા જેથી પંચાયતના વારંવાર મૌખિક રજૂઆત કરવા છતાં પંચાયત દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી। મહિલાઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઘરની બહાર કાદવ કીચડ હોવાથી મચ્છરોનો ફેલાવો વધ્યો છે અને નાના બાળકો વારંવાર બિસ્માર થઈ જાય છે। બાળકો બહાર રમવા જઈ શકતા નથી। રાત્રિના સમયે વાહન ચાલકોને પણ હાલાકી પડી રહી છે। કેન્દ્ર સરકાર સ્વચ્છતા અભિયાનની વાતો કરે છે, પરંતુ તંત્ર જ આ અભિયાનની સિરિયસ ના લેતું હોય તેવું લાગી રહ્યું છે। સ્વચ્છતા અભિયાનના નામે કેટલાક કાર્યક્રમો થાય છે, પરંતુ ગ્રામ પંચાયત દ્વારા ગટર લાઈનનો યોગ્ય નિકાલ ન થતા ગામ લોકોમાં રોષની લાગણી જોવા મળી છે। તંત્ર દ્વારા યોગ્ય પગલાં લઈ લેવાય ત્યાં તકે સમસ્યાનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી ગામ લોકોએ માંગણી કરી હતી। પાણીની એટલે કઈ રીતે? પાણી 4 મહિનાથી રજૂઆત અમે કરીએ છીએ। બરાબર। આ ગટરની ગટર લાઈન નખાતી હતી એ દિવસે પણ અમે કીધેલા બરાબર કે આ પાણી હોય નીકળતું કદી જવાનું નથી। બરાબર। તો એની જવાબદારી લીધી કે પાણી તમારે શોર્ટ નહીં નીકળે, બહાર નીકળશે। બરાબર। પાણી એક દિવસ બંધ થયું નથી। લોકો હેડે છે, લપખીને પડે છે, ગંદકી થાય છે। કોઈ રજૂઆત સરપંચને કરત નથી હોભળતા, કોઈ સભ્યને કરત નથી હોભળતા, કોઈ કોન્ટ્રાક્ટર કરત નથી હોભળતા, કોઈ અમારી તલાટી હોભળતા। તમે કોને કોને રજૂઆત કરેલી છે? તલાટી સાહેબને કીધેલું, સરપંચ સાહેબને કીધેલું, કોન્ટ્રાક્ટરને કીધેલું। કેટલા ટાઈમથી છે સમસ્યા? 4 મહિનાથી। 4 મહિનાથી। અને કોઈ લોકો મગજમાં લેતા નથી। અમારે તમને શું જવાબ આપ્યો એમને? એ લોકો કે થઈ જશે થઈ જશે 4 મહિનાથી થઈ જશે કરે છે, પણ કોઈ જવાબ અમને આપતા નથી। કોઈ અમારો નિકાલવાનો આવ્યો નહીં આજ દિવસ સુધી। તમને કાલે શું જવાબ આપ્યો? અમને એવો જવાબ આપ્યો, અમે વારંવાર રજૂઆત કરવાથી અમે જે કોન્ટ્રાક્ટર હતા તેમનાથી વાત કરી, તલાટી સાહેબથી વાત કરી, અમને જવાબ આપ્યો કે આજ થશે કાલ થશે, સતત 4 મહિના નીકળી ગયા। 4 મહિના નીકળતા સતત આજ ફોન કરીને એવું કીધું કે તમારાથી જે થાય કરી લ્યો। એટલા માટે અમારે પગલું ભરવું પડ્યું છે। અમારે આ ગટરનું સોલ્યુશન લાવવું છે। મતલબ એ છે અમારા 35 ઘર આ બાજુ રહેશે, અમારે નીકળવા માટે બહુ રસ્તો બહુ ગંદકીવાળો છે। કોનું સોલ્યુશન અમે લઈને આલો? શિવાભાઈ લીલાભાઈ, આ ગામની ગટર યોજના જ્યાંથી શરૂઆત કરી 6 મહિના થવા આના કરતો 4 નહીં 6 મહિના પૂરા થઈ ગયા। ઘર આગળ નાના ભૂલકાઓ ગટરમાં પડવાની તો શક્યતા છે જ, પણ કેટલા બીમાર થયા છે અને કેટલા દવાખાને થાય ને એની સરકારી જવાબદારી રહે। અમે ગ્રામ પંચાયત, આ પ્રશ્ન ગ્રામ પંચાયતનો છે, સરપંચનો છે, તલાટીનો છે, પણ આરોગ્ય વિભાગને નર્મ વિનંતી છે કે આનો જલ્દી આનો મોદી સાહેબ છે એમ કે છે સ્વચ્છતા અભિયાન માટે ઉપાડ્યા ઝુંબેશ, તો આ સતરાળમાં આવીને ખાલી એક ડોક્યુ નજર તો કરો કે છે તમારી સ્વચ્છતા અભિયાનનું એક પણ પગલું ગ્રામ પંચાયત વાળા આ પગલું હોભળ, આ જવાબદારી ગ્રામ પંચાયતની છે। સરપંચી હોભળતા નથી કે ગામના સભ્યો પણ ધ્યાન રાખતા નથી। તો આ તમામ કામ તાત્કાલિક ધોરણે તમારો નિકાલ આરોગ્ય ખાતાને કહેવામાં આવે, નમ્ર વિનંતી સાથે કહેવામાં આવે છે કે આને તાત્કાલિક નિકાલ કરે, આનો કંઈક રસ્તો કાઢીને અમને આ નાના ભૂલકાઓને બહુ તકલીફ પડે છે અને કેટલી વખત ગટરનું લપસી પડે છે ને ગંદકી એટલી હદે છે, એકલું મૂત્ર રખડે છે, મળમૂત્ર છે એમ કહો તો ખરું। તમે આવો ને જોવો તો ખબર પડી જાય, જે નીકળતા હોય ને એને ખબર છે, બાકી કોઈને ખબર છે। એટલે આરોગ્ય વિભાગને નર્મ વિનંતી હાથ જોડીને કહેવામાં આવે છે કે આનો જલ્દી નિકાલ આવે, એ જ પ્રાર્થના સાથે આ વાહના રબારીવાસ અમે બધા સાથે મળીને તાત્કાલિક ધોરણે નિકાલ આવવો જોઈએ। કેટલા લોકો અહીંયા રહેતા હશે? અમારા ટોટલ તો ગણવા જાવ તો અમે 150-200 રબારીવાસ છે, પણ અમે 50 થી 60 ઘરવાળાને આ તકલીફ છે। એટલે આને જલ્દીથી જલ્દી નિકાલ આવે એવી અમારી બધાની નમ્ર વિનંતી સાથે કહેવામાં આવે છે। આની પાછળ પછી અમે અમારે જરૂર પડે તો આગળ જવા તૈયાર છીએ, પણ બનેલી કે કઈ જવાની જરૂર ઝુંબેશ થવાનું છે। આટલી રજૂઆત તમારી માન્ય રાખો। મહિનાથી છે, બધાને કીધું પણ કોઈ ધ્યાનમાં લેતું નહીં। મારા ઘરે ટ્યુશનવાળા છોકરા આવે છે તો એમને આવવા જવામાં બહુ અડચણ પડે છે। કાલે જે છોકરો અહીંયાથી સાયકલ લઈને નીકળ્યો ટ્યુશનમાંથી અને બહાર જતા ત્યાં અથડાઈને ડાયરેક્ટ પડી ગયો તો એને હાથે વાગ્યો, તો હવે એનો ખર્ચો કોણ ઉપાડશે? અને વારંવાર રજૂઆત કર્યા પછી આરી પ્રોબ્લેમ છે, કોઈ ધ્યાનમાં લેતું નથી।